ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદી માહોલ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું, પરંતુ આ બદલાયેલા વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ પોતાનું એક નવું સ્વરૂપ ધારણ કર્યું. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તાર કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠ્યો. સાપુતારાના પ્રખ્યાત ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને સર્પગંગા તળાવ વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડા પવનોના કારણે અત્યંત આહલાદક વાતાવરણ સર્જાયું હતું. ચોમાસાની આ ગુલાબી ઠંડી અને રમણીય પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે અને આ નજારાનો ભરપૂર આનંદ પણ માણી રહ્યા છે. એક તરફ જ્યાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર ભારે અસર પડી. સાપુતારા તરફ જતા સ્ટેટ હાઈવે અને ઘાટ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક સ્થળોએ ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્રશ્યમાનમાં ઘટવાના કારણે વાહન ચાલકોને દિવસના સમયે પણ ગાડીઓને હેડલાઇટ ચાલુ રાખીને ખૂબ જ ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને ઘાટ માર્ગ પર ખાસ સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. વાહન ચાલકોએ વાહન વચ્ચે પૂરતું અંતર જાળવવું, ઓવરટેક કરવાનું ટાળવું અને ધુમ્મસમાં સલામત રીતે વાહન ચલાવવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.